બનાસકાંઠા જિલ્લાની આશા વર્કરોએ ફિક્સ વેતન અને લઘુત્તમ વેતનની માગણી સાથે આવેદનપત્ર આપ્યું। ત્યારે જિલ્લાભરની આશા વર્કર બહેનો પોતાના વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા। ફિક્સ વેતન, લઘુત્તમ વેતન તેમજ ઓનલાઈન કામગીરી જેવા વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે આશા વર્કર બહેનોએ માંગ કરી। ઓનલાઈન કામગીરીનો આશા વર્કરોએ વિરોધ કર્યો। માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી। ત્યારે જિલ્લાભરમાંથી આશા વર્કર બહેનો એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। હું પિંકી પરમાર, ગુજરાત આશા વર્કર યુનિયન। અત્યારે અમે બનાસકાંઠા જિલ્લામાં બહુ મોટી સંખ્યામાં અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર બહેનોની HBYCની HBNCની કામગીરી જે ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવ્યું છે। જો આ બહેનો કામગીરી ના કરે તો એમને ઇન્સેન્ટિવ મળવાપાત્ર નથી એવું કહેવામાં આવ્યું છે। હવે સરકારને અમે યાદ અપાવીએ કે આ બહેનોને ફક્ત સિમ કાર્ડ આપવામાં આવ્યા છે, જે અંતરાય વિસ્તારોમાં તો એનું કવરેજ પણ આવતું નથી। હવે આ બહેનો સ્માર્ટફોન તો છે નહીં, તાત્કાલિક આ બહેનો 4500 કે 4000-5000ના વેતનમાં આ બહેનો તાત્કાલિક સ્માર્ટફોન ખરીદે કઈ રીતના? સરકારને અમે એ વાત કરીએ છીએ કે તમે ઓનલાઈન કામગીરી કરવાનું જેટલું દબાણ કરો છો તો આ બહેનો સરકારી કર્મચારી નથી, આ બહેનો એટલા ભણેલા પણ નથી। તમે જો ફિક્સ વેતન કે લઘુત્તમ વેતનની એમની માંગણી પૂરી કરો તો બહેનો કામગીરી કરશે, ત્યાં સુધી આ બહેનો ઓનલાઈન કામગીરી કરશે નહીં। અગાઉની વાત કરીએ તો આશા વર્કર બહેનોએ માતા મરણ, બાળ મરણ જે સરકારનો માથારૂપ દુખાવો હતો એમાં આ બહેનોની મહત્વની કામગીરી કરી અને માથાનો દુખાવો ઘટાડ્યો છે। માતા મરણ અને બાળ મરણના અંદર નોંધપાત્ર ઘટાડો કર્યો, પોલિયોને નાબૂદી કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું। અત્યારે આ બહેનો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, પૂરનાશક ગમે તે જે કંઈ કામગીરી આવે છે આરોગ્યની તમામ કામગીરી બહેનો માનવતાની દ્રષ્ટિએ નિષ્ઠાપૂર્વક કરે છે અને બદલામાં એમને શું મળે છે? મામૂલી ઇન્સેન્ટિવ। હવે ઇન્સેન્ટિવ 4000-4500ના ઇન્સેન્ટિવમાં આ બહેનો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે, પોતાના બાળકોને શિક્ષિત કેવી રીતે કરે? તો આ બહેનોનું ઇન્સેન્ટિવના પ્રથાના જે શોષણ થઈ રહ્યું છે એનો શોષણનો વિરોધ કરીએ છીએ અને સરકારને અમે લઘુત્તમ વેતન અને ફિક્સ વેતનની માંગણી સામે અમે અડગ છીએ।